આ વિડિયોમાં આપણે કાયદાના અર્થઘટન માટે બાહ્ય સહાયકો એક્સટર્નલ એડ્સ ટુ ઇન્ટરપ્રિટેશન વિશે વાત કરીશું. આમાં શબ્દકોશો, અનુવાદો, સંસદીય ચર્ચાઓ અને કમિશનના અહેવાલોનો ઉપયોગ શામેલ છે. બાહ્ય સહાયકો એવા સાધનો છે જે કાયદાના મૂળ લખાણની બહાર રહેલા છે. જ્યારે આંતરિક સહાયકોથી કાયદાની અસ્પષ્ટતા દૂર ન થાય ત્યારે ન્યાયાધીશો બાહ્ય સહાયકોનો ઉપયોગ કરે છે. આ સાધનો કાયદો ઘડતી વખતની ઐતિહાસિક પરિસ્થિતિ અને હેતુ સમજવામાં મદદરૂપ થાય છે. ચાલો જોઈએ કે કાયદાના અર્થઘટન માટે ન્યાયાલય કયા 4 મુખ્ય બાહ્ય સાધનોનો ઉપયોગ કરે છે. આ 4 સાધનો પરીક્ષા માટે પણ ખૂબ જ અગત્યના છે. આ 4 મહત્વના બાહ્ય સહાયકો છે શબ્દકોશ, અનુવાદો, સંસદીય ચર્ચાઓ અને પંચના અહેવાલો. આપણે આ દરેક સહાયકોને વિગતવાર સમજીશું. શબ્દકોશનો ઉપયોગ ત્યારે થાય છે જ્યારે કાયદામાં શબ્દની કોઈ વ્યાખ્યા ન આપી હોય. જો કે કોર્ટ ડિક્શનરીના અર્થને આંધળી રીતે સ્વીકારતી નથી, પરંતુ કાયદાના સંદર્ભમાં જે અર્થ બંધબેસતો હોય તે જ સ્વીકારવામાં આવે છે. સ્ટેટ ઓફ ઓરિસ્સા વિરુદ્ધ ટીટાગઢ કેસ આનું ઉદાહરણ છે. ભારત બહુભાષી દેશ છે અને કાયદાઓ મૂળ અંગ્રેજીમાં ઘડાય છે. જ્યારે અંગ્રેજી અને પ્રાદેશિક અનુવાદ વચ્ચે વિરોધાભાસ ઊભો થાય ત્યારે અદાલતો હંમેશા મૂળ અંગ્રેજી પાઠ ઓથોરિટેટિવ ટેક્સ્ટને જ સાચો અને આખરી માને છે. રામ અવતાર વિરુદ્ધ આસિસ્ટન્ટ સેલ્સ ટેક્સ ઓફિસર કેસ આનો મહત્વનો કેસ લો છે. કોઈપણ કાયદો બનતા પહેલા સંસદમાં તેની વિસ્તૃત ચર્ચા થાય છે. આધુનિક ભારતીય ન્યાયતંત્રમાં કાયદો ઘડવા પાછળની ખામી સમજવા માટે આ ચર્ચાઓનો ઉપયોગ થાય છે. એકે ગોપાલન વિરુદ્ધ સ્ટેટ ઓફ મદ્રાસ કેસમાં સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું કે ચર્ચાઓ કાયદાનો અર્થ નક્કી કરી શકતી નથી. મોટાભાગના કાયદાઓ ઘડતા પહેલા સરકાર લો કમિશનની નિમણૂક કરે છે, જે ઐતિહાસિક રિપોર્ટ આપે છે. કાયદાના શબ્દો સંદિગ્ધ હોય ત્યારે આ રિપોર્ટ મદદરૂપ થાય છે. આરએસ નાયક વિરુદ્ધ એઆર અંતુલે કેસમાં કોર્ટે રિપોર્ટના ઉપયોગને માન્ય રાખ્યો હતો. અન્ય અગત્યના બાહ્ય સહાયકોમાં ઐતિહાસિક ભૂમિકા, અન્ય કાયદાઓનો સંદર્ભ, પારી મટીરિયા અને વિદેશી ચુકાદાઓનો સમાવેશ થાય છે. વિદેશી ચુકાદાઓ માત્ર માર્ગદર્શક છે, પણ ભારતીય કોર્ટ માટે બંધન કરતા નથી. નિષ્કર્ષમાં બાહ્ય સહાયકોનો ઉપયોગ ખૂબ જ સાવધાનીપૂર્વક કરવો જોઈએ. મૂળભૂત નિયમ એ છે કે પહેલા આંતરિક સહાયકોનો ઉપયોગ થવો જોઈએ અને માત્ર જ્યારે આંતરિક સહાયકો નિષ્ફળ જાય ત્યારે જ બાહ્ય સહાયકોની મદદ લેવી જોઈએ. આ વિડિયો જોવા બદલ આભાર. કાયદાના અર્થઘટન માટે બાહ્ય સહાયકોનો આ સંપૂર્ણ અભ્યાસ હતો.